कटोरी वाळू ड्रो कर्युं तुं ने एम ज पेला आगळनो आखो भाग ड्रो कर नाखवानो। एमां कटोरीनो शेप ड्रो कर्यो तो ने आमां शेप ड्रो नथी करवानो। नीचेनो बेल्ट ड्रो करवानो छे। उपरनो आखो भाग वधे ने एने पाछो कट करी एक्स्ट्रा पेपर में लई अने खाली 4 टक्स वधारवाना छे। कटिंग सेम एम ज छे, खाली कटोरी आमां दोरी थी ने योगनो भाग दोर्यो तो आमां खाली नीचेनो बेल्ट दोरी उपरनुं जेटલું વધે एमां चारे बाजुना टक्सनी साइज वधारवानी छे। आ तमारुं आखो उपरनो भाग निकळ्यो, आखो ड्रो करेलो छे एमांथी बेल्ट ने माइनस कर नाख्यो छे એટલે बेल्ट નીકળી ગયો। પછી ઉપરનો વધે ને એ બેઠો દોરી વાળવાનો। પછી અહીંયા એક ટક્સ લેવાનો છે, આ પહેલા નંબરનો, આ બીજા નંબરનો, આ ત્રીજા નંબરનો અને અહીંયા આવશે ઈ ચોથા નંબરનો। જ્યાં જ્યાં ટક્સ વધારવાના છે ને એમાં જ લખી નાખ્યું છે કે પહેલો નંબરનો ટક્સ અડધો ઇંચ વધારવાના છે તો એનું અડધો ઇંચ અહીંયા એડ કરવાનું છે। બીજો ટક્સ 1.5 ઇંચ નીચે જવાનું છે અને એ લેવાનો છે 1.5 ઇંચ, તો આમ નીચે 1.5 ઇંચ જવાનું અને આમ 1.5 ઇંચ લેવાનો છે એટલે આમ સાઈડમાં 1.5 ઇંચ જવાનું। પછી આ છે 0.75 નો, તો નીચે આમ ભેગું કરો એટલે નીચેથી કાપડ ભેગું થાય એટલે અહીંયા નીચે 0.75 નો ટક્સ આવશે અને અહીંયા 0.50 નો આવશે। એ અહીંયા વધારવાનો છે કે અહીંથી ભેગું થશે એટલે અહીંયા કાપડ જોશે। જ્યાં કાપડ જોઈએ છે એ બધું એડ કરવાનું છે અને બેલ્ટમાં સિલાઈનું ઉમેરવાનું છે। हाँ, ये अहींया छे। नीचे उतरवानुं के आम लंबाईमां नीचे उतरवानुं छे 1.5 इंच अने आमेय 1.5 इंच लेवानुं छे। એટલે અહીંયા નીચે 1.5 इंच आवशे અને અહીંયા 1.5 इंच आवशे। હવે ડ્રો કરશું। આગળની લંબાઈ છે 15, 15 માં 1 इंच प्लस करशो। અહીંયા આવશે અઢીનું નેક। હેવી ચેસ્ટ હોય તો 2.5 अथवा 3 સુધી જઈ શકો। रेडी शोल्डर छे अढ़ी, अढ़ी एटले 3.25। नेक डीप छे 7, अहींया आवशे 2.5। राउंड शेप वी शेप नु नेक करवू होय तो ऊपर थी थोड़ू ब्रोड लेवानुं राउंड करता 25 पॉइंट के 3 लीटा जेटलू, अर्धो इंच जेटलू। नीचे तो लंबावानुं ज छे पण वी मां छे ने कापड़ आ रीते आखुं पेक करे ने એટલે થોડું બ્રોડ જોઈ। પછી આવશે શોલ્ડર નું અડધું માઈનસ 1.25 इंच। પહેલા 1.25 इंच કરી જ નાખવાનું, પછી એવું લાગે કે આર્મર ટાઈટ થાય છે તો અડધો इंच પાછું નીચે ઉતરવાનું। आर्मोल छे 15.5 ना अर्धा 7.5, 7.5 मांथी 1.25 इंच माइनस करी 6.5। પછી આવશે ચેસ્ટ નો ચોથો એક કોણ છે 31.5 નો ચોથો 7.87 અને અડધો ઇંચ જેવું લૂઝિંગ। લૂઝિંગ તમારે પાછળનો બેલ્ટ જોઈ અને પછી એડ કરવાનું છે કે પાછળ તમારું ગળું જો વધારે પેક હોય તો તમે અડધો ઇંચની જગ્યાએ 1.5 इंच કે 1 इंच જેટલું લૂઝિંગ એડ કરી શકો। પણ પાછળનો બેલ્ટ તમારો 2 इंचનો છે તો તમે અડધો इंच કે 25 પોઈન્ટ જેવું લૂઝિંગ એડ કરો તો ચાલે। પાછળ પેક વધારે હોય તો લૂઝિંગ વધારે એડ કરવાનું। પાછળનો બેલ્ટ નાનો છે કે ગળું વધારે ડીપ છે તો લૂઝિંગ ઓછું એડ કરવાનું। તે પછી આવશે 1.5 इंच માર્જિન। એકમાં 1 લીટો ઓછો, એકમાં આગળની સાઈડ 2 લીટા ઓછા, પાછળની સાઈડ 1 લીટો ઓછો। આ બેનો મિડલ પોઈન્ટ લેવાનો, ત્યાંથી 25 પોઈન્ટ અંદર। આ લૂઝિંગ એડ કર્યું તો આ તમારું સિલાઈનું છે આ રીતે। પછી આવશે લોઅર ચેસ્ટ। તેર છે તો 13.5 લ્યો તોય ચાલે, 13 તોય ચાલશે। કમરનો ચોથો 25 નો ચોથો 6.25
12, 24 ને 25, 1.5 ઇંચ સિલાઈ. પેલા લીટા અરે પેલો લીટો, બીજા લીટા અરે બીજો લીટો. આ લીટો પેલા સ્ટ્રેટ કરવાનો, પછી 1 ઇંચ ઉપર જવાનું. અહીંયા 2-2.5 ઇંચ જેટલો આવે ને ત્યાં સુધી શેપ આપવાનો. પોઈન્ટ ન પડવો જોઈએ, રાઉન્ડ આપવાનો. શોલ્ડર થી અપેક્ષ નું માપ લીધું હોય તો મૂકી દેવાનું છે. 9.5 છે એટલે 10 મૂકશું. આ રીતે અપેક્ષ થી અપેક્ષ એટલે આવશે 3.5 ચોકડી પડી. હવે બધા ટક્સ લ્યો ને સાઈઝમાં તો અહીંયા 1.25 ઇંચ જગ્યા વધવી જોઈએ, અહીંયા 1.25 ઇંચ વધવી જોઈએ, અહીંયા 1 ઇંચ જેવી વધે. બધા આખો તમારો જે અપેક્ષ પોઈન્ટ છે ને એની ફરતી બાજુ 1 ઇંચની જગ્યા તો રહેવી જ જોઈએ, 1 થી 1.5 ઇંચ જેવી. એટલો ટક્સ દૂર લેવાનો. ટક્સની કોઈ સાઈઝ ફિક્સ નથી કે આટલી સાઈઝનો તમે લાંબો ટક્સ લઈ શકો, પણ તમારો અપેક્ષ પોઈન્ટ જ્યાં આવે છે ને એનાથી આગળ 1 ઇંચ કે 1.25 ઇંચ આડો છે તો અહીંયા 1 ઇંચ હશે તો હાલશે, અહીંયા 1 ઇંચ હશે તો હાલશે, અહીંયા 1.25 ઇંચ રાખવાનો, અહીંયા 1.5 ઇંચ રાખશો ને જગ્યા તોય હાલશે. આમાં 1.5 ઇંચ જગ્યા રાખવાની, અહીંયા 1.25 ઇંચ જેવી, અહીંયા નીચે અને અહીંયા બે જગ્યાએ 1-1 ઇંચ. એટલે વધારે આમ ટક્સ નજીક લેવો ને તો અણી થશે, એટલે જેમ ટક્સ દૂર હશે ને એમ વ્યવસ્થિત થાય. એક અહીંયા લેવાનો છે, એક અહીંયા લેવાનો છે, અને અહીંયા 1.5-2 ઇંચ જેટલું ઊંચું અને નહીતર મિડલ કરતા 1/2 ઇંચ નીચે. આ તમારું કટ છે એના મિડલ કરતા 1/2 ઇંચ નીચે. આ રીતે માર્જિન હોતો લઈ લેવાનો છે. અને અહીંયા આ પોઈન્ટ ઉપર લ્યો તોય ચાલે, પોઈન્ટ કરતા 1/2 ઇંચ જેટલો ઊંચો લ્યો તોય ચાલે. એકદમ પોઈન્ટ પાસે લ્યો ને તો એ ટક્સ આમ નીચે વયો છે, એટલે થોડોક ઊંચો હોય તો ચાલે. આ 1 નંબરનો, આ 2 નંબર, આ 3 નંબર અને આ 4 નંબર. હવે બેલ્ટ ન કરવો હોય અને સીધો 4 ટક્સનું કરવું હોય તોય થાય. તો આ બેલ્ટનું માપ નથી લેવાનું, આ ટક્સનું માપ લ્યો ને એ અહીંયા નીચે લેવાનું છે એકદમ. તો આ ટક્સનું માપ તમારે અહીંયા એડ કરવાનું છે. બેલ્ટ વગરનું 4 ટક્સનું થાય અને બેલ્ટ હોતું 4 ટક્સનું થાય. સમજાણું? કાલ વિડીયો કટ કરી નાખ.